એણે તો રસ્તા જોયા અમદાવાદના અને એ રસ્તા પરના ખાડા જુએ છે ને એટલે એનો એ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે કે મારે ત્યાં ખાડો પડશે તો હું પ્રાઇમ મિનિસ્ટરને થોડો મેલ કરીશ, મને તો કોર્પોરેટર છે મારા જે હાજર જોઈએ અથવા મને મારા કોર્પોરેશનના અધિકારીઓ છે કે જે જવાબદેહ જોઈએ. બેન, તમારી વાત ખૂબ સાચી છે કે જે રીતે વિકાસ થયો છે, જે રીતે વિકાસનો વ્યાપ વધ્યો છે, એવી રીતે 8 મહાનગરપાલિકાઓ એમાંથી આ 15 થઈ છે, બીજી 9 મહાનગરપાલિકા નવી બની છે. બધી જ જગ્યાએ વિકાસની રાહ જે ચાલી રહી છે, જ્યાં બ્રિજીસ બનાવવાની જરૂર પડે, ગટર, લાઇટ, પાણી, સમયાંતરે જે રીતે પ્રોજેક્શન કરતા હોય છે, સરકાર પણ પ્રોજેક્શન કરતી હોય, શહેરી વિકાસ પ્રોજેક્શન કરતી હોય છે કે કોર્પોરેશન, તો એ 25-30 વર્ષનું લાંબા ગાળાનું પ્રોજેક્શન કરતી હોય છે. અને ત્યારે એ લાંબા ગાળાના પ્રોજેક્શન અંતર્ગત બેન જરૂર પડે ત્યાં ગટર લાઇન પણ ખોદવી પડે છે, જરૂર પડે ત્યાં પાણી લાઇન પણ. અને જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગુજરાતનું, આપ જોઈ રહ્યા છો કે ત્યારે આગામી દિવસોમાં કોમનવેલ્થ અહીંયા આવવાની છે, તો એના વિકાસના કામો ચાલી રહ્યા છે. એટલે આ બધાની વચ્ચે પ્રજાની મુશ્કેલી સોલ્વ કરતાં કરતાં એ સરકાર અને કોર્પોરેશન, સ્થાનિક કાઉન્સિલરો એ વિકાસની લાઇનમાં આગળ વધી રહ્યા છે.